ધોરણ 10 મેથ્સમાં આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. આ ચેપ્ટર અગત્યનું ચેપ્ટર છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે ખૂબ અગત્યનું છે. અને આ ચેપ્ટર ઓલરેડી 9મા ધોરણમાં પણ આવેલું હતું, બરાબર. 8મામાં બી આવતું, 9મામાં બી આવતું. તો સૌથી પહેલા આ ચેપ્ટરનો ગુણભાર. બેઝિક મેથ્સ વાળા તમારા માટે કેટલા માર્ક્સ છે? 6. ને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા 12 માર્ક્સ. બેઝિક મેથ્સ વાળાને 1 માર્કના 2 હેતુલક્ષી અને 2 માર્કના 2 દાખલા. બે બે માર્કના કેટલા દાખલા? 2 દાખલા. એટલે કે આ ચેપ્ટરમાંથી એમ બહુ મોટા બી નહીં ને બહુ નાના બી નહીં, મીડિયમ દાખલા આવી શકે છે 2 માર્કમાં. ને જે નાના દાખલા હોય તે ઓબ્જેક્ટિવમાં સમજવાના, બરાબર. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા 12 માર્કનું ચેપ્ટર, 2 માર્ક, 1 માર્કના 2 ઓબ્જેક્ટિવ, 2 માર્કનો 1 દાખલો, 4 માર્કના 2 દાખલા, બરાબર છે જયેશ? 4 માર્કના કેટલા દાખલા? 2 દાખલા આવશે સ્ટાન્ડર્ડ મેથ્સમાં, બરાબર હિમાંશુ? ચાલો, ઓકે. તો સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ ટોપિકને. સૌથી પહેલા પૃષ્ઠફળના સૂત્ર જોઈએ અને સમજીએ. જુઓ, અત્યારે હું તમને કઈ નવી વસ્તુ નથી કરાવવાનો. પૃષ્ઠફળના સૂત્ર કે જે તમે 8મામાં શીખેલા, 9મામાં પણ શીખેલા, તે જ સૂત્ર ફરીથી એકવાર પાછા 10મામાં શીખીશું, સમજીશું. સૂત્ર મોઢે કરવાના તો છે જ, પરંતુ સૂત્ર સમજવા પડશે. કેમ કે આ ચેપ્ટરમાં જે સવાલો તમને આપવામાં આવશે ને, તે સવાલોમાં છેલ્લું વાક્ય જે હોય ને તેને હરખી રીતના સમજવું બહુ અગત્યનું હશે, બરાબર છે. એના માટે આપણે દરેક વસ્તુને શરૂઆતથી એકવાર ઝડપથી સમજી લઈએ કે ભાઈ લંબઘન એટલે શું, સમઘન એટલે શું, નળાકાર એટલે શું, શંકુ એટલે શું, ગોલક એટલે, અર્ધગોલક, આ બધી વસ્તુને આપણે એકદમ સરખી રીતે સમજી લઈએ. સૌથી પહેલા તો અહીંયા શબ્દ છે પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે જ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શબ્દ જ્યારે ચોરસની વાત હોય, ચોરસ, તો ચોરસ માટે પૃષ્ઠફળ શબ્દ ના આવે. વર્તુળ માટે પૃષ્ઠફળ શબ્દ ના આવે. ત્રિકોણ માટે પૃષ્ઠફળ શબ્દ ના આવે. તમે કોઈ દાખલામાં એવું જોયું ત્રિકોણનું પૃષ્ઠફળ? ના, તમે આવું જ જોયું હશે, ત્રિકોણનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ કશે સાંભળ્યું છે? વર્તુળનું પૃષ્ઠફળ? ના. પૃષ્ઠફળ શબ્દ કોના માટે છે? 3D. કોના માટે? 3D, ત્રિપરિમાણિક આકૃતિઓ માટે, ત્રિપરિમાણિક પદાર્થો માટે, બરાબર છે. તો જે લંબઘન છે, સમઘન, નળાકાર, આ બધા પદાર્થો ત્રિપરિમાણિક પદાર્થો છે. જે પદાર્થો સાથે તમે રોજિંદા જીવનમાં કામ કરો છો તેના માટે આ શબ્દ વપરાય છે પૃષ્ઠફળ. કેટલાક દાખલામાં કોઈ જગ્યાએ પૃષ્ઠફળ આવે તો કેટલાક દાખલામાં કોઈ જગ્યાએ શું આવે? ક્ષેત્રફળ આવે. ક્ષેત્રફળ ને પૃષ્ઠફળ આ બે શબ્દનો મતલબ એક જ છે. અને આ બે શબ્દનો મતલબ શું છે? પદાર્થની સપાટીએ રોકેલી જગ્યાનું માપ, એટલે કે તે પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ અથવા તે પદાર્થની સપાટીનું પૃષ્ઠફળ. પણ પૃષ્ઠફળ શબ્દ માત્ર ત્રિપરિમાણિક આકૃતિ માટે જ વાપરવાનો. ક્લિયર બધાને? ચાલો, તો સૌથી પહેલો પદાર્થ છે લંબઘન. લંબઘન એટલે તો 6 લંબચોરસ ભેગા થાય તો લંબઘન બને. કેટલા લંબચોરસ? 6 લંબચોરસ. લંબઘનના ઉદાહરણ તો કે ભાઈ ઈંટ. જોઈ છે તમે કોઈ દિવસ ઈંટ? આરામથી જોઈ હશે તમે તમારા જીવનમાં. કેટલા 14 વર્ષના થયા તો કોઈ દિવસ તો ઈંટ જોઈ જ હશે. પછી બીજું ઉદાહરણ, આ બેન્ચીસનું પાટિયું દેખાય, એ પણ લંબઘન જ છે, બરાબર છે. આ પાટિયું ઉપરથી લંબચોરસ દેખાય પણ હકીકતમાં આખું પાટિયું લંબઘન કેમ છે? કેમ કે એમાં જારાઈ છે. જારું પાટિયું આવે ને, પતલું પાટિયું થોડું છે. પછી અમારો મોબાઈલ ફોન, આ શું છે ભાઈ? લંબઘન છે. એક મિનિટ, આ હું બોલો ભાઈ? આને પાટિયું કે યાર, પાટિયું છે તું એમ? આ બગ્ગો જ છે એટલો. મેં મારી જિંદગીમાં ખાલી ખાલી બધાને બગ્ગો કહેતો, પણ એક વખત સાચું પડી ગયું કે બગ્ગાને બગ્ગો કીધો. રિયલ બગ્ગા, ધ રિયલ બગ્ગા. ચાલો, સો મતલબમાં આ ટ્યુબલાઇટ બી જો આ લંબઘન કહેવાય, ટ્યુબલાઇટ છે. સો પછી આ જો આ શું છે ખબર? આ બોક્સ ને શું કહેવાય? હોમ થિયેટર, વૂફર, વૂફર, વૂફર. યસ, આ વૂફર જે છે તે લંબઘન છે.
આ ઉપર યુપીએસ લંબઘન છે, બરાબર. ઓકે, બસ બસ બસ. તો હવે લંબઘનની કોઈ દાખલામાં આકૃતિ દોરવાની આવે તો પહેલા એ પણ સમજી લેજો, કેમ કે ઘણા બાળકો તો એટલા ખતરનાક બગ્ગા હોય કે એમને આકૃતિ દોરતા નહીં આવડતી હોય, તો એ પણ હું તમને શીખવાડી દઉં. એક પહેલા લંબચોરસ દોરવાનો, એની પાછળ બેઠો આ જ માપનો લંબચોરસ બેઠો આ રીતના પાછળ દોરવાનો. બે લંબચોરસ દોરી દીધા ને, પછી બેવના છેરા જોડી દેવાના. દેખાય આ છેરાઓ? આ બધા છેરા જોડી દેવો એટલે આ લંબઘન બની જશે. તો આ જો આ શાની આકૃતિ બની ગઈ? લંબઘનની આકૃતિ. હવે આ જે લંબઘન આપણે દોર્યો તેમાં શું તમને 6 લંબચોરસ દેખાય છે? આ 3D આકૃતિ છે, જેને આપણે 2D માં દોરી. 2D એટલે નોટના પાના પર અથવા મેં બોર્ડ પર દોરું તે 2D માં દોરી. જ્યારે 3D ને 2D માં દોરીએ ત્યારે એક્ઝેક્ટ 3D જેવું દેખાય નહીં, પરંતુ એની કલ્પના કરવી પડે, બરાબર છે. તો આમાં 6 લંબચોરસમાં એક લંબચોરસ જે પાછળ છે તે રહ્યો, આ પાછળ વાળો લંબચોરસ, બરાબર. એના પછી એની એક્ઝેક્ટ આગળ સામેની સાઈડે આ બીજો લંબચોરસ થયા બે. પછી ત્રીજો લંબચોરસ આ ક્રોસમાં છે તે ત્રીજો, ને આ ચોથો. પછી પાંચમો આ ઉપર વાળો લંબચોરસ અને છઠ્ઠો આ નીચે વાળો. તો આવી રીતના 6 લંબચોરસ ભેગા થઈને લંબઘન બને, બરાબર છે. આપણે જે રૂમમાં બેઠા છે ને, આપણો રૂમ જે આ છે તે પણ શું છે? લંબઘન છે. આ રૂમની 4 દિવાલ, ઉપરની છત અને નીચેનું તળિયું, આ 6 લંબચોરસ ભેગા થઈને આ પણ રૂમ એક આખો લંબઘન બનાવે છે, બરાબર છે. દેખાય 6 લંબચોરસ આ રૂમના? એક, એની સામે બે, પછી 3, પછાડી 4, ઉપર 5 ને નીચે 6. ચાલો, હવે લંબઘનમાં 3 પરિમાણ આવે. કેટલા પરિમાણ આવે? 3. લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. લંબાઈ કોને કહેવાશે? તો આ નીચે જે તમને બાજુ દેખાય છે તેને કહેવાશે લંબાઈ એલ. પહોળાઈ કોને કહેવાશે? આ જે ત્રાસી બાજુ જે તમને દેખાય છે ને, આને આપણે કહીશું પહોળાઈ. અને જે ઊભી બાજુ દેખાય તેને શું કહીશું આપણે? ઊંચાઈ એચ. તો હવે આપણે સૂત્ર જોઈશું. તો સૂત્ર છે ભાઈ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. પૃષ્ઠફળનો મતલબ લંબઘનની સપાટીએ રોકેલી જગ્યાનું માપ. લંબઘનની સપાટી, આખા લંબઘનની કુલ સપાટીમાં 6 લંબચોરસ આવે. 6 લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. આ 6 લંબચોરસમાં આપણે 3 જ લંબચોરસ લેવાના, કેમ કે હમસામેના લંબચોરસના ક્ષેત્રફળ કેવા આવે? સરખા. આ હમસામેના સરખા ક્ષેત્રફળ, પછી આ હમસામે દેખાય તે સરખા, ને ઉપર નીચેના ક્ષેત્રફળ કેવા? સરખા. 6 માંથી કેટલા લંબચોરસ લેવાના? 3. અને એ 3 ના સરવાળાનું ડબલ કરવાનું. એટલે અહીંયા 2 કૌંસમાં. હવે એક એક કરીને જુઓ. આ નીચે વાળો લંબચોરસ જુઓ. આ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે LB, પછી એમાં સરવાળો કરો. હવે તમારે જોવાનો છે આ લંબચોરસ. આ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે આ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ BH. અને હવે જે છેલ્લો લંબચોરસ છે તાર્યો આ લઈ લઉં, અને આનું ક્ષેત્રફળ એટલે આ લંબાઈનો ઊંચાઈ સાથે ગુણાકાર LH. એટલે આ જે આપણે ગુણાકાર સરવાળો કરીને 2 વડે ગુણીએ તો આખા લંબઘનની જેટલી બી સપાટી છે તેનું સંપૂર્ણ માપ આવી ગયું. સંપૂર્ણ માપ, બરાબર છે. જ્યારે કોઈ દાખલામાં સપાટી સાથે કામકાજ કરવાની વાત આવે ત્યારે પૃષ્ઠફળ શોધવાનું. તમને એમ કહે કે આ લંબઘનને રંગી દો, કલર મારી દો, તો એનો મતલબ કે તમારા લંબઘનનું શું શોધવું પડે? પૃષ્ઠફળ. તમને એમ કહે કે આ લંબઘનમાં ખાલી આ 4 દિવાલને જ રંગો, ઉપરના છાપરાને નહીં રંગો, નીચે તળિયાને નહીં રંગો, એમ કહી તો તમારે 4 દિવાલનું જ ક્ષેત્રફળ લેવાનું. આ બધી બુદ્ધિ દાખલામાં દોરાવી પડે. સમજ પડી કે દાખલામાં કેટલા ભાગને લેવાનું છે. ઘણી વખત તો આપણે સૂત્ર મોઢે કરી દીધા, લંબઘનનું કુલ, કોઈ દાખલામાં લંબઘન આવે એટલે આ જ સૂત્ર મૂકી દઈ. અલા સમજજો, રકમને સમજજો, કેટલા ભાગ લેવાના છે. એટલે આ સૂત્ર કેવી રીતના બન્યું તે કેમ સમજાવું છું, કેમ કે સૂત્ર એવી રીતના બનાવવા હો પડે દાખલામાં રકમ વાંચીને. સમજ્યા? જે ભાગ લેવાનો હોય ને તે ભાગનો મતલબમાં સરવાળો કરવો પડે. શું કરવો પડે? દરેક ભાગોનો સરવાળો, બરાબર છે. ચાલો આગળ વધીએ. આ બેઝિક સૂત્ર કહેવાય. સૂત્રમાંથી નવા સૂત્ર બી બને દાખલામાં. ચાલો, હવે આવે સમઘન. સમઘન એટલે કેટલા ચોરસ ભેગા થાય તો સમઘન બને? 6 ચોરસ. જે રીતના લંબચોરસને આપણે ભેગા કર્યા એવી રીતના હવે ચોરસને ભેગા કરો. ખબર છે તમને સમઘનનું ઉદાહરણ?
હે ભગવાન, ધ રિયલ બગ્ગા. મેં પૂછ્યું સમઘનનું ઉદાહરણ તો આ શું બોલે છે? સિક્સ 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 એલ સ્ક્વેર. ચાલો તો બોલો, કોઈ છે, કોઈએ જોયો છે કોઈ દિવસ સમઘન? પાસો સાપસીડી ને લૂડો રમીએ ને તે નું નહીં રમેલો હે તું, રવા દે ભાઈ. અને બીજું ક્યુબ, કયું ક્યુબ? રૂબિક્સ ક્યુબ એમ કહે ને તે. રૂબિક્સ ક્યુબ બી જાત જાતના આવે, પણ સામાન્ય રીતે પેલા 3x3 વાળા તમે રમતા હશો, બરાબર? તો એ આ બે એકદમ પ્યોર, એકદમ ચોખ્ખા સમઘનના ઉદાહરણ કહેવાય. બીજા સમઘન, ચોરસ કોણ બોલે છે? ચો અલા ભાઈ, હું બોક્સ? બરફ? આ બરફ બનાવી શકાય. તમે ઘરે બરફની જે ટ્રે છે ને તે પહેલેથી એવી લાવવાની કે એમાં બેઠા સમઘન આકારના ક્યુબ બને, આઈસ ક્યુબ. હા, એ મતલબ હવે બનાવી શકાય એવું. સમજ્યા? તમે કોઈ રૂમ તમારો ઘર બનાવતા હોય ત્યારે તમારા ઘરમાં બાંધકામ વખતે સમઘન આકારનો બી રૂમ બનાવી શકો, બધા ચોરસ ચોરસ જ બેહારવાના. ક્લિયર છે? તો ચાલો હવે સમઘનની આકૃતિ દોરવાની છે આપણે. હિમાંશુ, સમઘનની આકૃતિ દોરવી હોય તો હવે પહેલા એક ચોરસ દોરી દેવાનો. જો આ ચોરસ દોર્યો આપણે, ઓકે? હા પાર્યા, આ છે ચોરસ. હવે એ ચોરસની પાછળ બેઠો આ જ માપનો બીજો એક ચોરસ દોરીને આગળની જેમ શું કરવાનું? કનેક્શન કરવાનું. આ બેને જોડી દો, આને જોડી દો, આને જોડી દો, અને આ છેલ્લું જે વધ્યું તેને જોડી દો. એટલે આ બની ગયો એકદમ પરફેક્ટ સમઘન. હવે જો સમઘનમાં જે લંબાઈ, તે જ પહોળાઈ, તે જ ઊંચાઈ બધું હરખું જ હોય. એટલે કે સમઘનની વાત આવે ત્યારે પહોળાઈ ને ઊંચાઈ ને લંબાઈ તરીકે જ માની લેવાની. છે તો એ પહોળાઈ જ, પણ તમે એને લંબાઈ માની લો. એટલે કે આ પણ લંબાઈ એલ છે, આ પહોળાઈ જે બી છે ને, પહોળાઈ શું છે? બી. તે પણ લંબાઈ એલ જ સમજવાની. ને આ જે ઊંચાઈ છે ને એચ, તેને પણ લંબાઈ એલ જ સમજવાની. તો સૂત્ર બની જશે સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કેટલું પૃષ્ઠફળ? કુલ પૃષ્ઠફળ. તો સમઘનમાં કેટલા ચોરસ છે? 6 ચોરસ. 6 એ 6 ચોરસના ક્ષેત્રફળનો સરવાળો. મતલબ કે કોઈ એક ચોરસના ક્ષેત્રફળને 6 વડે ગુણવાનું. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ એલ સ્ક્વેર. ચોરસનું ક્ષેત્રફળ એલ સ્ક્વેર અને 6 ચોરસનું ક્ષેત્રફળ એટલે 6 એલ સ્ક્વેર. ખ્યાલ આવશે બધાને? તો આ છે સમઘનનું કુલ પૃષ્ઠફળ. હવે માની લેવો કે કોઈ દાખલામાં સમઘન આકારનો કોઈ રૂમ છે, રૂમની 4 દિવાલને રંગવા કે, તો જ્યાં રંગવાનું હોય તેટલું ક્ષેત્રફળ શોધવાનું. એટલે રૂમની 4 જ દિવાલ, તો આ સૂત્રમાં 6 એલ સ્ક્વેર નહીં લેવાય. સમઘનની 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે કે 4 ચોરસનું ક્ષેત્રફળ 4 એલ સ્ક્વેર. આવી રીતના સૂત્ર તમારે એડજસ્ટ કરવાના. ઘણી વખત એમ કહે કે કોઈ એક ઓરડાની 4 દિવાલ, સમઘન ઓરડાની 4 દિવાલ ને છાપરું રંગવાનું છે, તરિયા પર તો લાદી બેહાલી છે, એને થોડી કઈ રંગવાની હોય. તો એનો મતલબ 5 જગ્યાએ રંગવાનું છે, તો 5 ચોરસનું ક્ષેત્રફળ 5 એલ સ્ક્વેર. આવી બુદ્ધિ આપણે દાખલામાં દોરાવાની. બરાબર છે રૂમાના? ચાલો આગળ વધીએ. સમઘન પછી હવે એન્ટ્રી પડે છે નરાકારની. ચાલો ભાઈ, નરાકાર જોયો છે? નરાકાર તો બહુ બધી જગ્યાએ હોય છે, બરાબર છે? ગેસનો બાટલો તમે જોયો હશે, પાણીનો બાટલો. ગેસનો બાટલો એ પ્યોર નરાકાર નહીં કહેવાય. પાણીનો બાટલો બી પ્યોર નરાકાર જોવા જાય તો નહીં કહેવાય. પછી આ મારા હાથમાં પેન દેખાય છે, આ પેન, એમાં વચ્ચેનો ભાગ નરાકાર છે, ઉપરથી પાછું નહીં બેહે. આ સમજ્યા? ચાલો ભાઈ, બીજા નરાકાર, આ વાયરિયા દેખાય બધા, એ બધા આ પાઇપ. અરે મસ્ત ઉદાહરણ, પ્યોર નરાકાર છે આ પાઇપ, પ્યોર નરાકાર. એકદમ સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી પરફેક્ટ એક નરાકાર છે. બરાબર છે? હા, બુલેટ નું સાયલન્સર એમ કે છે આ નાલાયક. તો પ્યોર નરાકારની 90% રાખે ને. રિક્ષાનું, હે ભગવાન. ઓકે, રિક્ષાનું સાયલન્સર. ચાલો, નળાકાર દોરાય કેવી રીતના? જયેશ, જો મેં આ શું દોર્યું ખબર? વર્તુળ. તમે કહો કે સર આ વર્તુળ થોડું છે, તો ભાઈ
જ્યારે આપણે નરાકારને ઉપરથી જોઈએ, કાંથી જોઈએ? ઉપરથી, તો આપણને આ વર્તુળ સરખું દેખાય. પરંતુ જો સામેથી જોઈએ, નરાકાર અહીંયા એમ સામેથી જોઈએ તો એ વર્તુળ આવું દેખાય, ઉપવલય જેવું. તો આવી રીતના ઉપર નીચે બે વર્તુળ દોરવાના ને પછી બેવના છેરા જોડી દેવાના. તો આ દોરાઈ ગયો નરાકાર. હું દોરાઈ ગયો? નરાકાર. ચાલો હવે ધ્યાન આપજો. સૌથી પહેલા નરાકારના પરિમાણ બે વસ્તુ આવે. કેટલી વસ્તુ? બે. નરાકારમાં ત્રિજ્યા આવે, ત્રિજ્યા આર. નીચે પણ ત્રિજ્યા આર, ઉપર હોય એટલી જ આવે. આ પણ શું છે? ત્રિજ્યા આર. અને નરાકારમાં બીજી વસ્તુ આવે, ઊંચાઈ એચ. શું આવે? આ ઊંચાઈ એચ. હવે કેટલાક દાખલામાં ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ આવી જાય, તો એમ નહીં કહેતા કે સર નરાકારમાં તો ત્રણ વસ્તુ આવે, ત્રિજ્યા, ઊંચાઈ ને વ્યાસ. ભાઈ વ્યાસમાં જ ત્રિજ્યા છે. વ્યાસની વાત કરી એટલે ત્રિજ્યાની વાત થઈ ગઈ. ત્રિજ્યા લખવાની વ્યાસનું અડધું કરીને, એટલે મેઇન વસ્તુ તો ત્રિજ્યા જ છે. કે સૂત્રમાં કોઈ દિવસ કોઈ સૂત્રમાં વ્યાસ નહીં દેખાય, ત્રિજ્યા દેખાય, આર દેખાય. હે ને? સો નરાકારમાં કેટલી વસ્તુ આવે? બે. પહેલું છે ત્રિજ્યા ને બીજું છે ઊંચાઈ. હવે નરાકાર માટે બે સૂત્ર આવશે. આ જે નરાકાર છે ને તેમાં આ જે ભાગ છે ને, આ ભાગ કે જેમાં વરાંક છે, કેવો ભાગ છે? વરાંક વાળો ભાગ. આ ભાગને કહેવાય નરાકારની વક્ર સપાટી. વરાંક વાળા ભાગને કહેવાય વક્ર સપાટી. તમારા હાથમાં એક નરાકાર હોય, આ પાઇપ દેખાય, તે પાઇપમાં જે બી તમને સ્ટીલ વાળો ભાગ દેખાય છે તે વક્ર સપાટી છે. શું છે ભાઈ? વક્ર સપાટી. અમારા હાથમાં પેન છે ને, તેમાં આ જે બધો ભાગ તમને દેખાય, આ બધા ભાગને વક્ર સપાટી કહેવાય. વરાંક છે એમ જો, વરાંક. ચાલો તો સૂત્ર નંબર 1, નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નરાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે, બોલો, 9મું ધોરણ, 2π/h. કઈ નવું નથી ભાઈ, ઓમ. નંબર 2, નરાકારનું કુલ પૃષ્ઠફળ. જોવો હવે નરાકારના કુલ પૃષ્ઠફળની વાત કરીએ તો કુલ પૃષ્ઠફળમાં વક્ર સપાટી તો આવી જ ગઈ, પણ ઉપર શું છે? આ વર્તુળ. નીચે શું છે? વર્તુળ. એટલે ઉપર અને નીચે જે વર્તુળ હોય છે તે વર્તુળોના પણ ક્ષેત્રફળ ગણવા પડે ત્યારે કુલ ક્ષેત્રફળ ત્યારે કહેવાય. કુલ. કુલ એટલે બધું જ, વક્ર સપાટી બી અને ઉપર નીચેના બંને વર્તુળો પણ. એટલે કે વક્ર સપાટી વત્તા કેટલા વર્તુળ? બે વર્તુળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2π/h. વર્તુળનું ક્ષેત્રફળ πr². પણ કેટલા વર્તુળ? બે, એટલે 2πr². કોમન કાઢી લો, 2πr કોમન, કૌંસમાં h વત્તા r. તો આ છે નરાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર. હવે કેટલાક દાખલામાં એમ કહે તમને નરાકાર એક છેડેથી ખુલ્લો છે અને નરાકાર પોલો છે. પોલો એટલે ખાલી, અંદર હવા, બરાબર, મટીરિયલ ખાલી બોર્ડર પર જ છે. અને નક્કર એટલે અંદરથી પણ પેક, ધાતુ અંદર પણ છે. બરાબર છે? અત્યારે આ મારા હાથમાં જે પેન છે ને, કહી શકશો આ કેવો નરાકાર? નક્કર. પણ આ સરિયો છે ને તે પોલો છે. તું બી પોલો જ છે ભાઈ. ચેક કરતો હતો, અંદર ભરેલું છે, પોલું છે ભાઈ. ચાલો, નહીં, રિક્ષામાં પોલું નહીં હોય. ક્લિયર છે બધાને? સમજ પડે છે? ઓકે. તો જ્યારે બી પોલી આકૃતિ તમને એમ કે પોલો નરાકાર, તો એ ખુલ્લો જ હોય. હા, પણ એમ કે પોલા નરાકારને ઢાંકણા લગાવીને બંધ કરેલું છે તો એ બંધ છે. પણ તમને એમ કે નક્કર, નક્કર નરાકાર, તો ઘણા એમ કે સર નક્કર નરાકાર તો ખુલ્લો હોય. અલા કાંઠી ખુલ્લો હોય? નક્કર છે, બંધ જ હોય બધેથી. સમજ્યા? નક્કર નો મતલબ હું? અંદર ધાતુ છે એટલે બંધ રાખો, ત્યારે કુલ પૃષ્ઠફળ જ લેવાનું, નક્કર. ક્લિયર? બીજી એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ સમઘનમાં. કેટલીક વખત સમઘનને દાખલામાં ઘન લખેલું હશે. શું લખેલું હશે? ઘન. તો જો શબ્દ આવે ઘન તો એને શું સમજવાનું? સમઘન. ક્લિયર? અને કેટલીક વખત દાખલામાં લખેલું હશે ઘન પદાર્થ. ઘન પદાર્થ એવું લખેલું હોય તો એને સમઘન નહીં સમજતા. ઘન પદાર્થ એટલે નક્કર પદાર્થ. શબ્દ, એક શબ્દ આવી ગયો ઘનની પછાડી પદાર્થ શબ્દ આવી ગયો તો એનો મતલબ બદલાઈ ગયો.
ઘન શબ્દ એકલો કશે દેખાય તો એ સમઘન. ઘન પદાર્થ, નક્કર પદાર્થ. ઘન છે અંદરથી, ઘન ઘનતા છે એની અંદર, બધું ભરેલું છે. ઘન પદાર્થ. ક્લિયર? ચાલો, નરાકારમાં સમજ પડી ગઈ છે બધાને? હવે નરાકાર પછી આવે શંકુ. શંકુ કેવી રીતના દોરાય? નીચે દોરવાનું એક વર્તુળ અને પછી બે ત્રાસી લીટી અહીંયાથી દોરવાની વચ્ચેથી, તેને આ વર્તુળ સાથે જોડી દો. તો આ હા ટોપી જેવાનું ઉદાહરણ તમે બરાબર કીધું, જોકરની ટોપી. હેપી બર્થડે વાળી ટોપી. હેપી બર્થડે ઉજવતી વખતે માથે ટોપી પહેરાવી દેવાની. સેન્ટા ક્લોઝની ટોપી. પછી સમોસા. હવે એક મિનિટ, સમોસો પ્યોર શંકુ નહીં કહેવાય. હવે એ જરાક તો ઉદાહરણ આપે એક રિક્ષા વાળું. રિક્ષાનો હોર્ન આવે ને પેલો ભોપુ વગેરે. પેન્સિલ નો ઉપરનો ભાગ, બરાબર વાત કરી. આ જો આટલો ભાગ ખાલી ઉપરનો, જો આટલો આ શંકુ છે. શું છે બાળકો? શંકુ છે. પછી સાપ સીડીની કુકરી, બરાબર, એ શું છે? શંકુ છે. કુકરી જોઈ લે ને, રસ્તા પર લગાવેલા હોય છે શંકુ આકારના બ્લોક. ચાલો બાળકો, બસ કરો ઓમાં. ચાલો, હવે આ જે શંકુ છે મનીષ, આ શંકુમાં નીચે વર્તુળનું આ કેન્દ્ર, આ થઈ ગઈ ત્રિજ્યા આર. ઓમ મોરો બંધ કરી દે ને. આ થઈ ગઈ ઊંચાઈ એચ. અને હજી એક વસ્તુ આવે શંકુમાં, ત્રાસી ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ એલ. તિર્યક ઊંચાઈ બોલો કે ત્રાસી. શંકુમાં ત્રણ વસ્તુ આવે, નરાકારમાં બે, લંબઘનમાં ત્રણ, સમઘનમાં એક, નરાકારમાં બે. એવી રીતના શંકુમાં કેટલી વસ્તુ આવે? ત્રણ. ત્રિજ્યા, ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ. સૌથી પહેલા ત્રણે ત્રણ ભેગા થઈને કયો ત્રિકોણ બનાવે? કાટકોણ. અને કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસના પ્રમેય દ્વારા મળતું સૂત્ર. શંકુ માટે પાયથાગોરસ સૂત્ર. શંકુ માટે પાયથાગોરસનું સૂત્ર. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ એલ, એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે દાખલામાં શંકુની બે વસ્તુ આપે ને ત્રીજી હોદવાની વાત આવે ત્યારે આ સૂત્રને યાદ કરી દેવાનું. એના પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ભાઈ વક્ર સપાટી એટલે સમજી જહો, ભાઈ સમજી જહો કે વક્ર સપાટી એટલે કઈ? વક્ર સપાટી એટલે આ બધી સપાટીને કઈ સપાટી કહેવાય? વક્ર સપાટી, વળાંક વાળી. જોકરની ટોપીમાં જે ટોપી વાળો ભાગ છે તે વક્ર સપાટી છે, અને જે ભાગ માથા સાથે ફિટ થાય તે વર્તુળ કહેવાય. સમજ પડે જોકરની ટોપીમાં? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. શંકુનું કુલ પૃષ્ઠફળ કે તો શું કરવું પડે ભાવસાર? શંકુનું કુલ પૃષ્ઠફળ કે તો શું કરવું પડે? તો વક્ર સપાટી અને નીચે નીચે વર્તુળ, એ બેવના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. વક્ર સપાટીમાં વર્તુળને ઉમેરી દેવું પડે. હેતવી, શંકુનું કુલ પૃષ્ઠફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ ને વર્તુળનું પાઈ આર સ્ક્વેર. શું કોમન નીકળે? પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. ખ્યાલ આવશે બધાને? ચલો એના પછી નંબર 5, ગોલક એટલે કે ગોરો. જોયો છે તમે? તમે ક્રિકેટ રમો તો ક્રિકેટનો દડો એ ગોલક કહેવાય. વોલીબોલ, કોઈ પણ રમતમાં, કોઈ પણ રમતનો દડો ગોલક કહેવાય. શું કહેવાય? ગોલક. પછી ગોરા ફેંકનો જે દડો આવે ને તે નક્કર આવે, નક્કર વજન આવે, ફૂલ વજન. ક્રિકેટમાં નહીં ચાલે. બરાબર, અલા પીચ પડે તે જ બહુ મોટી વાત છે. પીચ તૂટી જાય નાખે તો. સમજી ગયા બધા? નાટક. અલા હું એને હાથે વાત કર્યા કરે, અલા હું ઓમ તું બી બંધ કરી દે ને એ બધી વાત ભાઈ, છોડ ને. એ માણસ જ એવો જ છે. ચાલો તો ધ્યાન આપજો. ક્લિયર બધાને? ઓકે ક્લિયર.
ગોલક એટલે સમજ પડી ગઈ ને બધાને? પોલો ને નક્કર બેવ ક્લિયર? પ્લાસ્ટિકનો દડો એવું તમે જોયું હોય તો એ પોલો હોય છે. હવે પેલો હું બોલ બોલ કરતો છે આજે? આ મેં વર્તુળ દોર્યું. હવે આ વર્તુળમાં જો અત્યારે વર્તુળ લાગે પણ આને ગોલક જેવું લાગવું હોય ને તો શું કરવું પડે? આવી રીતના વચ્ચે એક ઉપવર્તુળ ઉપવલય દોરી દેવાનું. એક વચ્ચે આ રીતના ઊભું દોરવું હોય તો એ પણ દોરી દો. હવે મારા હિસાબે તમને 3D વાળી ફીલ આવતી હશે. 3 ડાયમેન્શન વાળું, બરાબર છે? ચાલો, આ છે એનું કેન્દ્ર. ચૂપ. આ છે એનું કેન્દ્ર અને ત્રિજ્યા દેખાય છે. ત્રિજ્યા આ છે ત્રિજ્યા. હવે ત્રિજ્યામાં આને પણ ત્રિજ્યા લેવાય, આને પણ લેવાય, આને પણ લેવાય, બરાબર છે? તો ગોલકમાં એક જ વસ્તુ આવે, નિધિ. ત્રિજ્યા આર. એમ તો વ્યાસ આવી શકે પણ વ્યાસ એટલે ત્રિજ્યા આવી ગઈ એના પરથી. મેઇન વસ્તુ ત્રિજ્યા છે. તો ગોલકમાં શું આવે? ત્રિજ્યા આર. હવે ગોલકની વક્ર સપાટી એટલે આ બધો ભાગ એની વક્ર સપાટી કહેવાય. જે તમે દોરા હાથે રમો તે દોરો તમે હાથમાં પકડો એટલે તમે એની વક્ર સપાટીને પકડેલી છે. કઈ સપાટીને પકડેલી છે? વક્ર સપાટીને પકડેલી છે. નંબર 1, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વાત સાંભળો. ગોલકની વક્ર સપાટી એટલે જ ગોલકની કુલ સપાટી. કેમ કે એની કુલે કુલ સપાટી વક્ર સપાટીથી બનેલી છે. બરાબર? એટલે કોઈ દાખલામાં એમ કે ગોલકનું કુલ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું જ. અને એ ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr². કેટલું આવશે? 4πr². એના પછી અર્ધગોલક. અર્ધગોલક કેવી રીતના દોરાય? એક અર્ધ વર્તુળ દોરો, સોરી એક ઉપવલય દોરો અને નીચે તમારે આ રીતના અર્ધ વર્તુળ એમ દોરવું પડે. નીચે તમારે આ રીતના અર્ધ વર્તુળ દોરવું પડે. મજા નહીં આવી. આ ચલાવી લેવો. ચાલો, તો આ જે આપણે દોર્યું તેને કહેવાય અર્ધગોલક. દરાને વચ્ચેથી કાપી નાખો એટલે અર્ધગોલક દેખાશે. પ્લાસ્ટિકના દરાને વચ્ચેથી કાપશો તો તે છે પોલો અર્ધગોલક. અને લોખંડનો કે બીજો કોઈ દરો સીઝન દરાને વચ્ચેથી કાપો તો તે નક્કર અર્ધગોલક. બરાબર? ઘરે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ, લીંબુ લઈને વચ્ચેથી કાપી કરવાનું એટલે લીંબુ 2 અર્ધગોલકમાં ટુકડા થઈ જાય. લીંબુના 2 અર્ધગોલક. ગયા વર્ષે મેં તમને આ બધા અહીંયા લાવીને બતાવેલા અને બધા અત્યારે ધૂળ ખાઈ ગયેલા છે. સંતરા પણ એક મિનિટ સંતરાને કોણ વચ્ચેથી કાપે? છાલ ખોલીને જ ખાવું પડે ને. ચાલો ચાલો ભાઈ, તરબૂચ ને ગોલક કે આ લોકો અમુક આવે બહુ રેર કેસમાં. બસ ધ્યાન આપજો આરસી બેટા, એ નિધિ સાથે વાત નહીં કરવાની. ચાલો, વાટકની નિધિ, ચાલ ધ્યાન આપ. તો તો આ જે અર્ધગોલક છે મનીષ, આ છે અર્ધગોલકના વર્તુળનું કેન્દ્ર. આ અર્ધગોલકની ઉપરના વર્તુળનું કેન્દ્ર બી થયું અને અર્ધગોલકનું બી કેન્દ્ર થયું. આ છે એની ત્રિજ્યા આર. આ પણ શું થયું? ત્રિજ્યા આર જ થઈ. બરાબર? આ કઈ સપાટી થઈ? આ વક્ર સપાટી. અને એમાં વર્તુળને હો લઈ લઈએ તો એને કહેવાય કુલ સપાટી. ભાઈ હું તમને માર ખાવો હોય તો મોઢા પર કહી દઉં ને કે સર આજે જરાક શરીરમાં ખજવાર આવતી છે તો સપાટી કરો તમને સારું થઈ જાય. કહી દઉં? હું જીરી જીરી વારે કચાત કરો છો? સહન નહીં થાય હે, તમને ખબર નથી યાર. ચાલો, મનીષ બેટા, જો ભાઈ તને છે ને સ્પેશિયલ વોર્નિંગ આપી દેમ છું, મોઢું બંધ રાખી દેજે. કઈ બોલતો નહીં કોઈ હાથે, કોઈ હાથે. બરાબર? ચાલો, નંબર 1, અર્ધગોલકની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો, ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 4πr². અને અર્ધ ગોલક એટલે વક્ર સપાટી બે ભાગમાં વેચાઈ ગઈ એટલે 4πr² નું અડધું 2πr². અને અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ કે તો કુલ પૃષ્ઠફળમાં કયા બે ભાગ લેવાના? વક્ર સપાટી લેવાની, વર્તુળ લેવાનું. વક્ર સપાટીનું 2πr² ને વર્તુળનું πr². તો આ સરવાળો થાય 3πr². 2 ને 1 3. આટલા સૂત્ર સમજી લીધા તમે? યાદ રાખજો. વક્ર સપાટી કોને કહેવાય? કુલ સપાટી. કયા દાખલામાં કયા ભાગને લેવાનો, જે ભાગને લેવાનો તે પ્રમાણે ક્ષેત્રફળ લેવાનું. આ બધી બુદ્ધિ દોરાવજો દાખલા કરતી વખતે. બરાબર? બસ કર બસ. ચલો, આપણે તો જોઈએ એક દાખલો. આ દાખલો જો બેઝિક મેથ્સમાં 2 માર્કમાં પૂછેલો, એ બી 8મા ધોરણનો દાખલો. 8માનો દાખલો છે. જેની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટર હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. સમઘન. બરાબર, સમઘન. તો આકૃતિની જરૂર હોય તો દોરવાની, પણ અહીંયા કઈ જરૂર પડવાની નથી. સમઘનની ધાર આપેલી છે. સમઘનની ધાર એટલે L. ધારનું માપ આપેલું છે 5 સેન્ટીમીટર. સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી બોલી દેવાનું. સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6L². L કેટલું છે? 5. ચાલો, 5 નો વર્ગ 25. 25 છંગ 150. ક્ષેત્રફળનો એકમ મારે કહેવાની જરૂર નથી, આગળના ચેપ્ટરમાં જે એકમ હતા તે જ, સેન્ટીમીટર સ્ક્વેર. એકમ પરિવર્તન તમને આવડે છે? એકમ પરિવર્તન. ચાલો, બેઠા 2 માર્ક લેવાના. આ એકદમ ઈઝી દાખલાના. એકમ પરિવર્તન તમને ખાલી લખાઈ દેમ. આગળના ચેપ્ટરમાં લખાવેલું કે? નંબર 1, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. મિલીમીટર કેટલા? 1 મીટર એટલે 1000 મિલીમીટર. એના પછી 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આ 3 બેઝિક છે. આ 3 સિવાય લગભગ કોઈ ચોથાનો ઉપયોગ નહીં આવે. બાકી બીજા પરિવર્તન આવે, આપેલા છે ઝેરોક્સમાં. કિલોમીટરનું નથી આપ્યું તો એ લખી કાઢવાનું હવે તમારે. એટલું અમુક વસ્તુ નહીં બી હોય. એમ તો કિલોમીટરનો ઉપયોગ આ ચેપ્ટરમાં નહીં આવે, કે એટલા મોટા મોટા પદાર્થ તો આવે નહીં જેના માપ કિલોમીટરમાં હોય, એટલા માટે. ચલો, એના પછી નંબર 4, 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? 10⁴. કેમ કે જોજો, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. 100 માં કેટલા મીંડા? 2 મીંડા. તો હવે 1 મીટર સ્ક્વેર નો મતલબ તમારે 2 વખત 100 સેન્ટીમીટર લેવાના, કેમ કે અહીંયા મીટર સ્ક્વેર એટલે 2 વાર મીટર. મીટર ને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 2 વાર 100 વડે ગુણીએ ને, 2 વાર મીટર તો 2 વાર સેન્ટીમીટર લેવાનું. 1 મીટરના 100, બીજા મીટરના બીજા 100. 100 ગુણ્યા 100 એટલે કેટલા મીંડા? 4 મીંડા. એટલે 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. આવી રીતના યાદ રાખવાનું, આ ઈઝી પડે. ઘાત કેટલી તે યાદ રાખવાનું. 10⁴. ક્લિયર છે બધાને? ચલો, હવે આ બધા પીવાયક્યુ નથી કરાવતો. આવા બધા ટૂંકા દાખલા 2 માર્કમાં બહુ પૂછાય. આ બધા બેઝિક દાખલા 7મા ધોરણના 8મા ધોરણના બધા દાખલા છે, તેને આપણે સ્કીપ કરીએ છીએ. બહુ લોટ્સ ઓફ દાખલા પૂછાયેલા. ચાલો, હવે આપણે મેઇન વસ્તુ પર આવીએ. ઉદાહરણ 1. તૈયાર બધા? ઉદાહરણ 1 માટે, રસીદને તેના જન્મ દિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો. તે રંગેલો ન હતો. લે, કેવું ઇનામ આપ્યું. ભેટ એટલે ગિફ્ટ, અને ગિફ્ટમાં ભમરડો કલર વગરનો. તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગ કરવા માંગતો હતો. રસીદે વિચાર્યું કે ભાઈ ભલે તમે જેવો આપ્યો તેવો ભમરડો હું રંગ કરી લેમ. ક્રેયોન રંગ લીધા ને રંગ કરી દીધો. આ ભમરડો કેવો છે? આવો છે. ઉપર એક શંકુ છે, નહીં, નીચે એક શંકુ છે ને એની ઉપર એક અર્ધગોલક. એક શંકુ ઉપર અર્ધગોળા જેવા ભાગથી બનેલો છે. આ જે ભમરડો છે તે નીચે શંકુ ને ઉપર અર્ધગોલક આવી રીતના બનેલો છે. આને કહેવાય 2 આકૃતિઓનું સંયોજન. શું કહેવાય? 2 આકૃતિઓનું સંયોજન. અને આપણે હવે દરેક દાખલામાં આવા સંયોજનની વાતો કરીશું. કોઈ પણ દાખલામાં કોઈ એક વસ્તુ નહીં હશે જયેશ. એક સાથે કેટલી વસ્તુ હશે? 2 વસ્તુ 3 વસ્તુ ભેગી થઈ હશે. રાજવી, તારે ધ્યાન આપવું જોઈએ, આવા બગ્ગા ન મરાય.
ભમરડાની કુલ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર છે ભમરડાની કુલ ઊંચાઈ? 5. દેખાય છે અહીંયા? આ એરો કેમ માર્યો? કેમ કે તો હરખું ખબર પડે કાંથી કાં સુધીની કુલ ઊંચાઈ. નીચેથી તે એકદમ ઉપર સુધીની ટોટલ ઊંચાઈ, કુલ એકદમ ઉપરથી તે એકદમ નીચે સુધીની ટોટલ ઊંચાઈ. ઘણા બાળકો કુલ ઊંચાઈમાં શંકુની ઊંચાઈ સમજી લે કે સર શંકુની ઊંચાઈ 5 સેન્ટીમીટર. તદ્દન ખોટી વાત. અર્ધગોળાનો વ્યાસ 3.5 સેન્ટીમીટર છે. વ્યાસ આપ્યો અને મોટા ભાગના દાખલામાં આવું જ બધું થશે. વ્યાસ આપે તો આપણે તરત વ્યાસ પરથી શું શોધી કાઢવાનું? વૈષ્ણવી ત્રિજ્યા. આ ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો. રમકડાને રંગ કરવાનો સંપૂર્ણ ભાગ ભમરડો. ભમરડાને કાં કાં રંગ કરવો? બહારની સપાટી પર. અંદર તો રંગ થવાનો નથી કે ભમરડો ખોલવો પડે ને એવું બધું કરવાનું જરૂર નથી. ભમરડાની બહારની સપાટીમાં કઈ કઈ સપાટી આવી ગઈ? નીચે આ શું આવી ગયું? આ નીચે આ શું આવી ગયું? શંકુની વક્ર સપાટી આવી ગઈ. ને ઉપર આ શું આવી ગયું? અર્ધગોલકની વક્ર સપાટી. એટલે કે આ જે પદાર્થ છે, આ જે ભમરડો છે, તેમાં બે સપાટી છે. નીચે છે શંકુની વક્ર સપાટી ને ઉપર છે અર્ધગોલકની વક્ર સપાટી. અને આ બેવની વક્ર સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો. કેમ કે રંગ માત્ર વક્ર સપાટી પર થશે. તમારે આ દાખલામાં કુલ ક્ષેત્રફળના સૂત્ર નથી લેવાના. કેમ કે અંદર જે વર્તુળ આવે ને તેમાં થોડું રંગ નાખવા જવાનું છે આપણે. તમને મારી વાત સમજ પડી? જે વસ્તુ પર તમારી નજર પડે છે ત્યાં રંગ થાય છે, ને જ્યાં રંગ થાય છે તેનું ક્ષેત્રફળ લેવાનું છે. અને રંગ માત્ર શંકુની વક્ર સપાટી પર અને માત્ર અર્ધગોલકની વક્ર સપાટી પર થાય છે. સો આ દાખલામાં જ્યારે બી આ ચેપ્ટરમાં જે બી દાખલામાં ક્ષેત્રફળની વાત આવે તો કયું ક્ષેત્રફળ લેવાનું? જ્યાં આપણી નજર પડી એટલું જ. કલ્પના કરવાની ભમરડાની ને જોવાનું એને. જ્યાં જ્યાં નજર પડી એટલું જ. જે ભાગને તમે અડી શકો એનું ક્ષેત્રફળ અડી શકો. અને અંદરથી અડી શકો ભમરડાને, અંદરના વર્તુળને અડી શકો, તોડવો પડે એના હારું, તોડફોડ કરવાનું નથી. અડી કોને હકો? શંકુની વક્ર સપાટીને હાથથી અડી હકો. અર્ધગોલકની વક્ર સપાટીને હાથથી અડી હકો. જ્યાં અડી હકો, જ્યાં તમે ટચ કર્યું, ક્ષેત્રફળ લઈ લેવાનું. સૌથી પહેલા હું લખવાનું? ડેટા. દાખલામાં ભમરડો કેટલા ભાગથી બનેલો છે? અર્ધગોલક ને નીચે શંકુ. પહેલા અર્ધગોલકની વાતચીત કરીશું. અર્ધગોલક માટે અર્ધગોલકમાં કેટલી વસ્તુ આવે? 2 કે 3? એક જ. અને એ કઈ વસ્તુ આવે? માત્ર ત્રિજ્યા. પણ દાખલામાં આપણને વ્યાસ આપેલો છે. કેટલો આપેલો છે? 3.5 મીટર. તો આપણે વ્યાસ પરથી શું શોધી શકીએ છીએ? ત્રિજ્યા આર. ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું. 3.5 ના અડધા એટલે 3.5 ના છેદમાં 2. પોઈન્ટને કરીએ તો આ થાય 35 ના છેદમાં 20. ભાગ ચલાવી નાખો, 5 ભાગ ચાલે. 5 સતામ 35 ને 5 ચોક 20. 7 ના છેદમાં 4. અને હજી પોઈન્ટમાં ફેરવ્યા 3.5 ના અડધા કેટલા થાય? 3.4 ના અડધા 34 ના અડધા 17. 35 ના અડધા 1.75. એકમ સેન્ટીમીટર. આ કોને મીટર લખાઈ દીધું અહીંયા? ભમરડો આટલો મોટો થોડો હોય. સમજ પડી જશે. ગણતરીમાં જ્યાં તમને જે ઠીક લાગે તે મૂકવાનું. આમાંથી આ બે માંથી. આ બધું નહીં મૂકવાનું. આ બે છે ને તેમાંથી. ચાલો, અથવા આને બી મૂકવું હોય તો મુકાઈ જો તમને કશે બેહતું દેખાય તો. હવે એના પછી હવે આમાં શંકુ છે. આ જે શંકુ છે ને, શંકુમાં કેટલી વસ્તુ આવે રૂનાલી? 3 વસ્તુ. નંબર 1 ત્રિજ્યા, ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ, 3 વસ્તુ આવે. હવે આની ત્રિજ્યા, જેટલી ત્રિજ્યા અર્ધગોલકની એટલી ત્રિજ્યા કોની? શંકુની. બેવની ત્રિજ્યા હરખી થવાની. કેમ કે બે એકબીજા સાથે પરફેક્ટ બેહી જાય છે. અહીંયાથી લેવલ બેહે છે ને. તો શંકુ માટે ત્રિજ્યા કેટલી છે? જેટલી અર્ધગોલકની એટલી જ શંકુની. અર્ધગોલકની ત્રિજ્યા લખેલી છે અહીંયા 7 ના છેદમાં 4 એટલે કે 1.75 સેન્ટીમીટર. હવે આની ઊંચાઈ કેટલી? આની ઊંચાઈ, આ ઊંચાઈ નથી આપી પણ કુલ ઊંચાઈ આપેલી છે. કુલ ઊંચાઈમાં આ બે ભાગ આવે. દેખાય આ બે ભાગ? આ શું છે? ત્રિજ્યા. આ શું છે? ત્રિજ્યા જ છે. આગળ કીધેલું હતું અહીંયા આપણે જ્યારે અર્ધગોલક સમજેલા ને
ત્યારે અહીંયા કીધેલું આને હો ત્રિજ્યા કહેવાય ને આને હો ત્રિજ્યા કહેવાય, પણ ત્યારે તમારામાંથી કેટલાક બાળકોએ બગ્ગા મારેલા. ચલો, તો આ શું છે? ત્રિજ્યા. જો આ પહેલો ને છેલ્લો દાખલો, હવેથી મને તમારા જવાબ જોઈશે, કેમ કે આ વસ્તુ બધા દાખલામાં આવવાની. અર્ધ ગોલકમાં આ ભાગ બધા જ દાખલામાં આવે, બધા જ દાખલામાં. પછી હું તમે મૂંગા રહેવું, મેં પૂછા શું છે એમ બોલજો, ત્રિજ્યા એમ યાદ રાખજો. અને ત્રિજ્યા કેટલી છે જો અહીંયા 1.75. આ ત્રિજ્યા 1.75 સેન્ટીમીટર છે. હવે તમને સમજ પડી ગઈ કુલ કેટલું છે? 5. એમાં નીચેની ઊંચાઈ જોઈતી છે શંકુની. શંકુની ઊંચાઈ જોઈતી હોય તો સમજી ગયા, કુલ ઊંચાઈમાંથી ઉપરનું બાદ કરી દેવાનું. આખામાંથી ઉપરનું બાદ કરીએ તો નીચે વાળો ભાગ મળે, એટલે કે શંકુની ઊંચાઈ h મળે. તો શંકુની ઊંચાઈ h, ઊંચાઈ h જોઈતી હોય તો કુલ ઊંચાઈમાંથી કોને બાદ કરવાનું? કુલ ઊંચાઈ, આખી કુલ ઊંચાઈમાંથી અર્ધ ગોલકની ઊંચાઈને બાદ કરવાની. કુલ ઊંચાઈ માઇનસ અર્ધ ગોલકની ઊંચાઈ લખો કે ત્રિજ્યા બે એક જ થયો. તો h બરાબર આખા પદાર્થની કુલ ઊંચાઈ છે 5, આખા ભમરડાની કુલ ઊંચાઈ 5, અને અર્ધ ગોલકની ઊંચાઈ એના માટે ત્રિજ્યા છે જે છે 1.75 બાદબાકી 3.25 સેન્ટીમીટર. હવે તિર્યક ઊંચાઈ L આપી છે, ત્રાસી ઊંચાઈ L ભમરડાની નથી આપી. હોધીએ કે રવા દઈએ? જરૂર હોય તો હોધવાનું, બગ્ગાની જેમ હોધાહોધ નહીં કરવાનું. તમને મેં સ્ટાર્ટિંગમાં શું વાત કરી? ભમરડાને રંગ કરવાનો ભાગ એટલે કયો ભાગ? શંકુની વક્ર સપાટીના અર્ધ ગોલકની વક્ર સપાટી, એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈશે આપણને, જેનું સૂત્ર બોલો. પાઈ આર એલ એલ, પાઈ આર એલ. હોધો, એલ હોધો. સૂત્રમાં એલ આવ્યું એટલે હોદતા છે, બાકી આપણને શોખ નથી. એલ હોધવાનું સૂત્ર L² બરાબર h² પ્લસ r². કિંમત મૂકી દો. h ની કિંમત ઉપર છે 3.25 નો વર્ગ, r ની કિંમત 1.75. 7/4 અહીંયા મેળ નહીં પડે, પોઈન્ટમાં જ કરવું પડે. સમજ્યા? ચાલો ભાઈ, ગણતરી આવી ગઈ. હાલ આ દાખલો તો ક્યાં જવાનો? 325 ગુણ્યા 325 કરો. આ તો બહુ ટાઈમ ખાવાનો. કઈ નહીં, કરો ફટાફટ. 325 ગુણ્યા 325. ચાલો ભાઈ, ટાઈમ ઓછો છે તો એક દાખલા પૂરતું આપણે કેલ્સી યુઝ કરી લઈએ. તો આ ગુણાકાર આવે છે 10 56 25. કેટલું આવે છે બાળકો? 10 56 25. અને કેટલા પોઈન્ટ કાપવાના ઋણાલી? કેટલા પોઈન્ટ કાપવાના? 2 કે 4? 4. 1 2 3 4. 10.56 25. 1.75 નો વર્ગ 175 ગુણ્યા 175. જોયું, ચેપ્ટરના પહેલા જ દાખલા એનું રૌદ્ર સ્વરૂપ બતાવી દીધું. 30 625. કેટલા પોઈન્ટ કાપવાના વૈષ્ણવી? આમાં 2 અંક છે, વર્ગ કરે તો 2 ના ડબલ 4. 1 2 3 4. ચલો હવે સરવાળો તો આપણાથી થઈ જશે. 5 ને 5 10 વધી 1, 2 ને 2 4 ને 1 5, 6 ને 6 12 વધી 1, 5 ને 1 6, 10 ને 3 13. 13.625. હવે જો આ 13.625 નું વર્ગમૂળ નહીં નીકળે. L બરાબર વર્ગમૂળમાં 13.625. ખબર છે કોઈનો વર્ગ 13.625? એટલે આનું વર્ગમૂળ પહેલેથી રકમમાં આપવું પડે. બોર્ડ વાળા આપી દે, આ તમારી ચોપડી વાળાએ નથી આપ્યું. તો વર્ગમૂળ 13.625 હું કેલ્સી થી શોધીશ. 13.625 ને એનું આ વર્ગમૂળનું બટન 3.69 રાઉન્ડ ફિગર. આ બધા નવરા પછીનું કાર્ય, એટલે 6 નું કરો 7. એટલે અહીંયા હું લખી કાઢું છું પાઈ બરાબર 22/7 લો કોમા વર્ગમૂળમાં 13.625 બરાબર 3.7 લો. આવું લખીને આપે, ટેન્શન નહીં લેતા. આવા મોટા મોટા વર્ગમૂળ એ લોકો તમારી પાસે ટાની હોધાવે, કે હોધવાના કેવી રીતના તમે? ને કેલ્સી તો છે નહીં તમારી પાસે, રકમમાં પહેલેથી આપી જ દે. ચાલો, અહીંયા 13.625 નું વર્ગમૂળ કેટલું આપેલું છે? 3.7 સેન્ટીમીટર. ચાલો, હવે આપણે કયા રંગ કરવાનો છે? ભમરડાને. તો ભમરડાને રંગ કા, છેલ્લું વાક્ય હવે લેવાનું. આ વાક્ય ભમરડાને રંગ કરવાના કેટલા ભાગનું? રંગ કરવાના કુલ ભાગનું. શું શોધવાનું છે? કુલ ભાગનું. કુલ પૃષ્ઠફળ. અહીંયા કુલની જગ્યાએ સંપૂર્ણ છે.
રમકડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ. રમકડાને રંગ બાઘા માંડે બાઘા. રમકડાને જે રંગ કરવાનું છે ને તે કયા કયા ભાગમાં થાય છે? નીચે શંકુની વક્ર સપાટીને ઉપર અર્ધગોલકની વક્ર સપાટી બેવના ક્ષેત્રફળને લખો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સમજ પડી ગઈ બધાને? આ લખ્યું તેમાં જેટલા જેટલા ભાગ હોય બધાના ક્ષેત્રફળનો સરવાળો. ચાલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર. કોમન, જો કોઈ બી દાખલામાં અહીંયાથી કિંમત મૂકવાની બેઠા, બધા દાખલામાં એક જ વસ્તુ કરવાની, કોમન કાઢી જ લેવાનું. અંશ બોલ, પાઈ આર કોમન, કાઉન્સમાં રહી જાય એલ, અહીંયા રહી જાય 2 આર, પાઈ 22/7 આર, આર્યો આ લઈ લો 7/4 લઈ લો, 7/4 એલ 3.7, 3.7 એટલે 37/10 એ નહીં લેતા. 2 આર, હવે આર કયો લેમ? 7/4 લેમ કે 1.75 લેમ? 3.5/2. કેમ? 2 ને ઉડાડવા એમ એમ આવી થોડીક બુદ્ધિ દોરાવાની. સત્તુ 11 દુ 22, 2 દુ 4, 11/2. આ 3.7 ને વત્તામાં કેટલા છે હવે અહીંયા? 3.5 સરવાળો 7 ને 5 12 વડી 1 3 ને 7.2. 11/2 ગુણ્યા 72/10, 36 દુ 72, 36 ગુણ્યા 11 396, નીચે 10 છે, 39.6 સેન્ટીમીટર સ્ક્વેર. રમકડાને રંગ કરવાના ભાગનું ક્ષેત્રફળ છે 39.6 સેન્ટીમીટર સ્ક્વેર. આશરે, આશરે એટલા માટે કેમ કે એલ આશરે હતો. ખ્યાલ આવશે બધાને? સમજ પડી ગઈ બધાને? ચાલો, મોઢું બંધ રાખીને ચોપડા પેક કરો. ત્યાં સુધી મેં આ ફાઇલ સેવ કરું, કેમ કે વાર છે તમારે જવાની, ઝેરોક્સ હજી લેવાની બાકી છે. ધીરજ રાખો, વાંચજો સૂત્ર.